બહુ ઠંડી લાગે. આપણે બનાવીએ છીએ પુલાવ ભાત. ના અત્યારે આપણે બધું આપણે મરી મસાલા નાખ્યા એકદમ હા હા સરસ ચકડોળની જેમ. જો ઢોલ વગાડ, ઢોલ વગાડો. હા આવજો. કેમ? હા ઈ વાત. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો વાગી ગયા છે બપોરના 12:15. આજનો વ્લોગ ચાલુ થાય છે 12:15 વાગે. શું દાંત કાઢો છે? હા, એ તો એમ જ થાય વ્લોગ ચાલુ થાય એટલે. અને આજે છે 13 નવેમ્બર ને 11 તારીખ. 13 તારીખ અને 11મો મહિનો 2025. અને આ બાજુ જો મમ્મી કાલે એટલું બધું શાકભાજી લઈને આવ્યા હતા. તો આજે એનો બનાવવાનો છે પ્રોગ્રામ. હું બનશે એ તમને સાંજે બતાવશું. એમ તો સંદીપે કહી દીધું છે કા આ બનાવી છે એમ નથી ખબર છે. તો આ બાજુ રીંગણા આવી ગયા છે, ટમેટા આવી ગયા છે, લસણ છે, બધા મસાલા, પાપડ અને આ બાજુ ફુલાવર છે, કેપ્સિકમ. ખબર પડી જાય એ પેલા મેં કઈક રેસીપી બનાવવાની હતી, મેં કીધું હતું કોમેન્ટ કરીને કહેજો હું બનાવતા હશે. તો બધા સાચી જ કોમેન્ટ કરી હતી. ખબર પડી જાય તો બધી વસ્તુ એક જ હોય. હા, તો આ બાજુ જો રિંકલબેન આવી ગયા છે, સોનલના ભાભી. કેમ છે? સારું. તમને ઠંડી લાગે છે? એમ કહું છું, પંખો ચાલુ છે. લાગે છે ને? મને બહુ ઠંડી લાગે. અમારા ઘરમાં વધારે છે ને સોનલ અને ઋષિ બહુ શિયાળામાં પંખો ચાલુ રાખે છે એમ. એટલે એવું જ પછી જેવો તો પંખો નહીં, પાછો 4 ઉપર પંખો રાખે એમ. તમે કીધું ને ઉપવાસ ઉપર જ રાખો. એસી બાકી રાત નો ઓઠે. એસી કદાચ એવું લાગે ને એસી હતા હું સારું કરું તોય ગરમી થાય ને. એટલે જ પેલા દિવસે આવી ને મમ્મીને મેં કીધું ઋષિ આ રૂમમાં આવશે ને પંખો ફૂલ રાખશે એટલે હું નીચે જ વહી જાઉં. પણ મારે પંખો બંધ હોય તો મેં ધાબળો ડબલ કરીને ઓઢો હોય, વિચાર કરો. અને તો એટલે પછી એવું કરવું હોય. મને બહુ ઠંડી લાગે. હા ઠંડી આપને લાગે છે. હા, તો જો એવું છે. અને આજે તારીખમાં આપણે જોવી તો શું છે. પેલા સોનલબેનને બહુ ઠંડી લાગે. હા, હવે પણ નથી ઠંડી પેલા એને બધા કરતા પહેલો શિયાળો ઘરમાં એને આવતો, એને ને અમારા સસરાને બધાની પેલા બ્લેન્કેટ ને સ્વેટર. તો સરળ હા ગયું સ્વેટર તો પહેરવાનું જ નથી આવતું. હા, તો જો તારીખમાં જોવી તો કારતક વદ નોમ છે. અને આજનું આપણું જોયું ને રાશિફળ તો નાણાકીય પ્રગતિ બતા નાણાકીય પ્રસંગો એવું લખ્યું છે. ને આ બાજુ ચોઘડિયા ને શું લખ્યું છે, મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે. મરડો એટલે પેટમાં દુખે ઈ તો આપણે પેટનો દુખાવો છે ને. ઠીક, બરોબર. અને પાછળ શું છે આજે જોવી તો લાંબુ લખેલું છે કંઈક. હવે ગરમ મસાલો બનાવવો હોય તોની વસ્તુ આપી છે. જીરું, આદુ, અજમો, મરી, લીંબુ, પીપરી મૂળ અને સૂંઠ જેવા મસાલાઓનો ઉપયોગ રસોઈ બનાવતી વખતે કરવો જોઈએ. આ શરીરના અગ્નિને ઉત્તેજિત રાખીને પાચન સરખું રાખે છે. જેનો અગ્નિ સારો એનું સ્વાસ્થ્ય સારું. અગ્નિ નબળો પડે તો મંદાગ્નિ કારણે શરીરમાં પાચનની અવસ્થા ઊભી થાય છે અને ત્રણેય દોષોનું બેલેન્સ ખોરવાય છે, જેનાથી અન્ય રોગો થવાની શક્યતા વધી જાય. એટલે બહુ પિત્ત પ્રકૃતિના લોકોએ ગરમ મસાલાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આવું તો બધું આપણે ખાતા જ હોય. મરીને લીંબુ તો રોજ ગમે એમાં નાખતા જ હોય શાકમાં ને એવું, બરોબર ને? તો કાંઈ નહીં, ચાલો હવે સાંજે મહેમાન આવશે ને પાવભાજી બનવાની છે, બતાવશું. જો વાગી ગયા છે 4:15 જેવો ટાઈમ થઈ ગયો. ચાલો આપણે જોઈએ કે કેટલેક કામકાજ પહોંચ્યું એમ. તો આ બાજુ જો પાવભાજીના બધું જ વેજીટેબલ્સ છે ને એ બે આ કુકરમાં ને આમાં નાખી દીધું છે. આ ગ્રેવી છે. તો હું કહું આ શાક બનાવવાનું છે ધાબા ઉપર શાક આયન કરી નાખવાનું છે. હા, એટલે ભાજી. હા, પાવભાજીની ભાજી. તો આજે તમને છે ને આપણે 40 જણાના પાવભાજી બનાવવાની છે એની રેસીપી આપશું. અમે કેટલું વસ્તુ લીધું છે ને એ. તો આ ટમેટાની ગ્રેવી કેટલાની છે? 3 કિલો. કાંદા ટમેટાની 3 કિલો છે. હા, અને આપણે આ જે કુકર છે ને કેટલા લીટરનું આ મમ્મી? કેટલા લીટરનું? 5 નું છે લગભગ. 5 લીટરના ઈ આપણે શાકભાજી બાફું. 2 વાર 5. હા, રીંગણ, કોબી, દૂધી, રીંગણા અને બટેકા અને ફુલાવર. બરોબર. વસ્તુ બાફવામાં રાખ્યું. હા, આ હિંગ છે.
હા, એ એટલે બે સફેદ કુકર છે ને આપણે આવા કર્યા હતા આખા અને 5 લીટરના બે કુકર છે, શાકભાજી બાકીના બધું, અને આ આપણી ગ્રેવી 3 કિલોની. તો એટલે ચાલો 6 કિલો શાક 6 કિલો શાક 6 કિલો હા. 6 કિલો ગ્રેવી 7 કિલો છે. શાક હશે હા. અને 6 કિલો ગ્રેવી. ગ્રેવી બરોબર છે. તો ચાલો આપણે હવે છે ને જોઈશું શાક બનાવે ને ત્યારે. અને ઋષિજ અહીંયા ખાય છે ગાંઠિયો સાબુદાણાનો, અને બહુ ભાવે સાબુદાણા ખાઈએ. હં? પુલાવ ભાતનું લેવાનું છે એમ? હા તો કાંઈ નહીં, પુલાવ ભાતની રેસીપી પણ લઈ લેવી. તો જો આમાં સૌથી પહેલાં તો તેલ આવી ગયું, અને પછી એમાં આદુ મરચી, બીજું શું હતું? લસણ. હા, લસણ. આદુ મરચી લસણની પેસ્ટ આમાં નાખી દીધી છે. હા, અને હિંગ. આપણે બનાવીએ છીએ પુલાવ ભાત. ના, અત્યારે આપણે બનાવીએ છે ભાજી. ભાજી બનાવો છો? ભાજી બનાવી નાખી. ઠીક. પુલાવ ભાત પછી બનાવીએ. બરાબર. કારણ કે બધા બે બનાવે ત્યાં થોડું ગરમ રહે. હા, હા. કારણ કે પછી પુલાવ તો ગરમ ન થાય. ઠીક. ભાજી આપણે ઠંડી થઈ જાય તો એ ગરમ થઈ જાય. બરોબર. મને એમ કે પુલાવનું કદાચ જાય છે ના, એવું. ના. વાર નો લાગે. પુલાવમાં હા. વાર ન લાગે ને. હા. ભાજીમાં આપણે વાર પાણી લાગે. એવું બધું બનાવે બાળીએ એટલે વાર લાગે. ઓકે, તો અહીંયા બને છે ભાજી. બરોબર. ને આ બાજુ પુલાવની તૈયારી થઈ ગઈ છે. આ બધું જો કટિંગ કરી નાખ્યું છે લાંબુ લાંબુ. કેપ્સિકમ, કોબી, ડુંગળી અને ગાજર. અને બટેકું નખાય, પણ બટેકું આપણે નથી નાખતા. હા, બટેકું નાખો ન નાખો બહુ ફરક ન પડે એવું લાગે કદાચ. પછી કોને ખબર. હે ઋષિ, આપણે કદી બટેકાવાળી નથી ખાધી. ખાધી ઋષિ? પુલાવમાં. ખાધું છે? તો કેમ ઊભો થઈ ગયો ખાતો ખાતો? અવાજ આવ્યો ને એટલે. ઠીક. અરર બીકણો ઋષિ. હવે સારી છે, ઓનો હવે અવાજ ના, આવે. હવે પૂરું થઈ ગયું. બીકણો ઋષિ. ઋષિને આપણે છે ને 2 કલાક રૂમમાં પૂરી દીધો. ત્યાં સુધીમાં મિક્સર હકાવ્યું અને કુકર હકાવ્યું. કા ઋષિ? એટલો બીકણ થતું. ઈધર ખીંયા જે ઘરો ઈસકો આપ્યો ને એટલે હા, ઉતારી આપણે. એટલે ઉતર્યો. તારું કે છે? તો એવું છે. ચાલો હવે પછી મળીશું. દેવી. ફટાફટ થઈ જાય. નથી એમાં. તો આ બાજુ જો પેલા છે ને પછી ડુંગળી કાંદાની ગ્રેવી નાખી દીધી હતી. ચટણી હળદર નાખી દીધી. હા, હળદર સેજ નખાય એટલે છે. મસ્ત કલર આપી દે. બરોબર. ઓલી એકદમ વ્હાઈટ ને હા, white થાય. ફીકી દેખાય. હા, હા, હા. વ્હાઈટ ને ફીકી નો દેખાય. થોડી ચપટી હળદર તો નાખ્યો એટલે મસ્ત ઠીક. colour એટલે આવી જાય. ડુંગળીનો કલર બદલી જાય એમ. બરોબર. ડુંગળીનો કલર એ બદલી જાય ને ભાજીનો કલર માં એક મસ્ત કલર આપે. ઓકે. તો હવે આપણે એમાં જશે ટમેટાની ગ્રેવી. હા, એવું કરતા. તો જો મસ્ત ટમેટાની ગ્રેવી નાખી દીધી ને પછી હલાવી લેવાનું છે. કેવું લાલ પીળું લાગે છે. હા, લાલ પીળું થઈ ગયું ને હવે એકદમ આગળ લાલ થઈ જાય બધું. તે અમે તો બનાવી ને તો 2 ગ્રેવી હારે જ નાખી દેવી. બે કાંદા અને ટમેટાની. બે ગ્રેવી કારે નહીં નાખવાની. પેલા તમે કાંદાની નાખીને થોડીક વાર ચડવા દો, હળદર હા. ને મીઠું નાખીને હમ. તો એનું જે કલર હોય ને હા, હા. થોડુંક આપણે કાંદામાં પાણી નાખ્યું હા. હોય એ 20-10% નું તો એ બળી જાય બરોબર. અને કલર ને બધું વ્યવસ્થિત પછી મળે થાળે. ઓકે. તો હવે આને હું ચડાવી દેવાનું ઢાંકીને એવું? નહીં ઢાંકવાની અને આમ ખુલ્લી ખુલ્લી જ રાખવાની? હા, ખુલ્લી જ ચડવા ને દેવાની. ફૂલ ગેસ? ફૂલ ગેસ. બરોબર. ફૂલ ગેસ મસ્ત હવે ચડવા દઈએ ને હવે પછી થોડીક વાર રહીને પછી આપણે જે શાકભાજી રાખ્યું છે ઈ નાખીશું. ઈ નાખશું. ઓકે. આ લખી ચટણી જ છે ને? આ ખાલી જ ચટણી છે. ઓકે. ચાલો. પછી ભાજી પાવના મસાલા ને એ બધું થોડીક છેલ્લે. વાર રહીને પછી હા. નાખશું. બરોબર. તો ચાલો આપણે બતાવશું ને. આ બાજુ રિસ્યુ જો ઈ હું તું કરવા માંડ્યો. એ હું ઘરા હું કહીશો ખાવા માંડ. આમાં નહીં ને તે ઓલું એક- ગ્રેવી ચડી ગઈ છે? હા તો ચડી ગઈ છે. તો જો ગ્રેવી ચડી જાય ને એટલે તેલ હોય ને બધું ઉપર વહી આવે એટલે ગ્રેવી ચડી ગઈ. હું શીખને મમ્મી મને એમ શીખવાડતા ગ્રેવી કેમ ચડે કે તેલ ઉપર આવવા માંડે. ત્યારે જ નાખવાની આ ભાજી. તો જ હા. પછી આ ભાજી નાખી દે ને એટલે પછી બહુ ઉપાધિ ન હોય. હા. નહીંતર વધારે પડતું તેલ લાવવા માટે હા. છાંટા બહુ. છાટા બહુ સાચી વાત છે. અને આ પેલા તેલ આવી જાય એટલે આપણે ટેન્શન થોડું ઓછું રહે. હા આ મરી મસાલા ને બધું આમાં આપણે અત્યારે બરોબર. તો બધા વેજીટેબલ્સ ને ગ્રેવી હવે નાખી દેવી છે. એક એટલું તપેલું જો 40 જણાની. આમાં લઈ લો નાખી દે ને થોડું નાખી દે. તો જો હવે આપણે છે ને બધા મસાલા નાખશું. હું અક્ષર નહીં એવરેસ્ટ નો એવરેસ્ટનો મસાલો પાવભાજી મસાલો નાખ્યો અને એ પેલા છે ને આપણે મીઠું નાખી દીધું. થયું એવું કે એક તપેલામાં હવે હમાતું નથી એટલે અલગ અલગ તપેલામાં કરવું પડશે. એટલે વિચાર્યું કે પેલા નીચે ઉતારીને બધા મસાલા નાખી દેવી, નકર તો ચૂલા ઉપર જ નાખવાના હોય. પછી અડધા અડધા આમ કરીને પછી 2 ચૂલે મૂકશું. તો પછી કે ચટણી આ ચટણી નાખી દી ને? હા ઈ આપણે ઓલી થોડી તીખી ચટણી નાખીએ હા. ઓલી કાશ્મીરી ચટણી ઓકે. એટલે લાલ ભાજી થઈ જાય હા કાશ્મીરી એકદમ લાલ ચટણી થઈ જાય. હમ.
કાશ્મીરી. હવે તપેલાનો બહુ લેવાના હોય. હવે છે ને સારી રીતે હલાઈ લેશું તો ટીવી બંધ કરી હોય ને એટલે કરજો કોકની પાસે આવતો હોય કરવા એવું હાટું. છે ને, એડવર્ટ આવી, લાય અહીંયા. એને તું કરી દે એટલે તો ઊભો રહે. લાય કરતો, વાય. સોફે બેસી જાય. રિશીને સોફે બેસી. હા, ઋષિદાસ ફૂલ ટીવી ટાઈમ જ છે આજે. અને અહીં તો બધા મસાલા આપણે મિક્સ કરી દીધા છે સારી રીતે. બસ હવે પછી ખાલી ચડવા દેવાની છે ને. બસ હવે ખાલી ચડવા જ દેવાની છે બાકી બધું વસ્તુ નખાઈ ગઈ છે કેટલી ઘડી ચડવા દેવાની? આ તેલ સાપડે વધી જાય એટલે થોડીક વાર હજી ચડવા દેવી પડે જાજી છે એટલે થોડીક વાર તો રાખવી જ પડે બરોબર. તો કારણ કે ગ્રેવી તો ચડી ગઈ હતી એટલે હવે કે બહુ ઝાઝી વાર ન લાગે. થોડીક વાર ઓકે. બધું આપણે મરી મસાલા નાખ્યા એકદમ આમ હા, હા. સરસ થઈ જાય એ રીતના સ્વાદ આવી જાય ત્યાં સુધી આપણે રાખીએ બરોબર તો ચાલો આપણી ભાજી રેડી થઈ ગઈ છે હવે. મમ્મી અહીં ધાણા સુધારે છેલ્લું કામ છે હવે ધાણા નાખવાનું. ને આ બાજુ દાણાવાળો સલાડ બનવાનો છે તો એની માટે કાંદા અને ટમેટા પણ કટ થઈ ગયા છે. અને ગમે એટલા બિઝી હોય અમારા ઘરે તો બપોરનો ચા તો બનવાનો જ છે. જો ચા બને, સોનલ ચા બનાવે છે. હા, રોંઢાનો ચા. કારીશી ચાલો. ઋષિ જોવાય એવું હા. બસ લેવા. સંદીપાએ છે ને ફેરફદોડી ફેરવે છે રિશિવને પણ રિશિવને બહુ મજા આવે છે પણ સંદીપને ચક્કર ચડવા મળે છે. જા ઈ તો એમ કે હજી કરો પપ્પા હજી કરો એમ. જા જા ચકડોળની જેમ. જા જા હું તો જોઉં ને તો મને ચક્કર આવે છે. હવે ન હોય રિશિવ, હવે ન હોય તો એવું છે. એ રીસુ પીસુ હા રમે જ છે એવું ચાયથી પડી જાય. ઋષિ ઢોલ વગાડ, ઢોલ ઢોલ વગાડો. ઓહો કાગડો કેમ બોલે? કાગડો ઋષિ કાગડો કેમ બોલે? ઋષિ કાગડો. ગાડી જામ હોય ને ભટકાયા એ તમે કી ગયા છે 10 અને અડધા મહેમાન તો બધા ઘરે વહી ગયા છે. હવે અમે ઘરે જ આવી છે તો ચાલો બધા આવજો હવે. હા હવે તો આવજો. ઉનાળામાં આવશે આ બધા ટાઈટના કેમ? થઈ જાય. હા એ વાતે સાચી. બધા ઉનાળામાં જ આવશે હવે. એ વાતે સાચી. ઋષિ તું ક્યારે આવાય? ઉનાળામાં. રીસુ બીસુ એ રીસુ નવું રમકડું પાછું હા દોરીમાં ફોરવાઈ ગયું એટલે નવીન લઈ ગયું એને. લાય, કરતો, લાય. સારું હાલો તો આવજો. એ હા